વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાએ રાજ્ય સરકાર પર સનસનીખેજ આરોપ લગાવતા કહ્યું કે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં આજે ભ્રષ્ટાચાર શિષ્ટાચાર બની ગયો હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે। દરેક વિસ્તાર કે વિભાગ જુઓ, બધી જ જગ્યાએ ભ્રષ્ટાચાર વ્યાપક બન્યો છે। એવો જ એક દાખલો ફરિયાદ લઈને રાજ્યના મંત્રીના પોતાના વિસ્તારના દેવગઢ બારિયાના સ્થાનિક લોકો રજૂઆત કરવા આવ્યા છે। એમને બધા જ લોકોએ એફિડેવિટ કરી સોગંદનામું રજૂ કરી પોતાની રજૂઆત આપી છે કે મનરેગા યોજનામાં દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકામાં 100 કરોડ કરતા વધારે રકમનો ભ્રષ્ટાચાર થયો છે। તેની તપાસ થવી જોઈએ અને જવાબદારી સામે પગલાં લેવા જોઈએ એવી માંગણી લઈને અરજદારો આવ્યા છે। દાહોદ જિલ્લાના દેવગઢ બારિયાના કુવા ગામે એક જ ગામમાં 44 જેટલા રસ્તા મનરેગા યોજનામાં મંજૂર કરવામાં આવે છે, જેની અંદાજિત 17 કિલોમીટર જેટલી લંબાઈ છે। એ જ રીતે બીજા રેઢાણા ગામમાં 33 રસ્તા મંજૂર કરવામાં આવ્યા, જેની અંદાજિત લંબાઈ 13 કિલોમીટર છે। આ બધા જ કામોમાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવેલ છે। એ જ રીતે બીજું ગામ છે રેઢાણા, એ ગામમાં 33 રસ્તા મંજૂર કરવામાં આવ્યા, જેની અંદાજિત લંબાઈ લગભગ 13 કિલોમીટર જેટલી થાય છે અને આ બધા જ કામોમાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે। આ જે એફિડેવિટ અહીંયા આપવામાં આવ્યા છે એના મુજબ લગભગ 47 લાખના કામો બાબતના એફિડેવિટ અહીંયા આપ્યા છે કે જેમાં કામ મંજૂર કરવામાં આવે છે, સ્થળ પર એક પણ રૂપિયાનું કામ થતું નથી, બારોબાર બિલ લખવામાં આવે છે, પૈસા ચૂકવી દેવામાં આવે છે અને કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર છે। અને આજથી નહીં, છેલ્લા 3 વર્ષથી સતત સ્થાનિક લોકો દ્વારા રજૂઆત કરવા છતાં આ ભ્રષ્ટાચાર અટકતો નથી। આ ભ્રષ્ટાચારને રોકવા માટે સરકાર તરફથી કોઈ પણ કડક કાર્યવાહી થતી નથી, કારણ કે ત્યાં સ્થાનિક જે મંત્રી શ્રી છે એમના આશીર્વાદથી આ ભ્રષ્ટાચાર ચાલે છે એવો સ્થાનિક લોકોનો સ્પષ્ટ આક્ષેપ છે। ત્યાંના ચેકડેમના કામો છે, માટી મેટલ રસ્તાના કામો છે, તળાવ ઊંડા કરવાના કામો છે, નહેરોની સુધારણાના કામો છે, હેન્ડપંપ અને બોરના કામો છે। આ બધા જ કામોમાં 3 જ એજન્સીઓ મટીરીયલ સપ્લાય કરવાનો કોન્ટ્રાક્ટ લે છે। એમની એક એજન્સી છે રાજ ટ્રેડર્સ, બીજી એજન્સી છે રાજ કન્સ્ટ્રક્શન અને ત્રીજી એજન્સી છે એનજે એન્ટરપ્રાઇઝ। આ ત્રણેય એજન્સીઓના જે પ્રોપ્રાઇટર છે, માલિકો છે, વહીવટકર્તાઓ છે, તપાસ કરશો તો મંત્રીશ્રીના અંગત નજીકના પરિવારના લોકો છે। સ્થાનિક લોકોએ એફિડેવિટ કરીને કીધું છે કે આ 3 એજન્સીઓના નામે બિલ બને છે, આ 3 એજન્સીઓ સ્થળ પર એક પણ રૂપિયાનું કામ કર્યા સિવાય બારોબાર પૈસા ઉપાડી લે છે અને એની સામે ફરિયાદ કરવામાં આવે છે તો રાજકીય પીઠબળ હોવાને કારણે, આખી સરકાર એમાં સામેલ હોવાને કારણે કોઈ પણ જાતના પગલાં લેવાતા નથી। ત્યારે સરકાર પાસે માંગણી કરીએ છીએ, ત્યાંના ગરીબ પક્ષીપનના આદિવાસી સમાજના લોકો ફરિયાદ લઈને છે ગાંધીનગર સુધી આવ્યા છે, એફિડેવિટ કરી અને એમણે પોતાની રજૂઆતો આપી છે કે મંત્રીશ્રીના આશીર્વાદથી, સરકારમાં બેઠેલા લોકોના મિલીભગતથી આ દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા અને ધાનપુર તાલુકામાં છેલ્લા 3 વર્ષમાં 100 કરોડ કરતા વધારેનો ભ્રષ્ટાચાર થયો છે। આની વિજિલન્સ દ્વારા તપાસ કરવામાં આવે, એસઆઈટી બનાવી અને આખા દાહોદ જિલ્લામાં જે મનરેગા યોજનામાં ભ્રષ્ટાચાર ચાલે છે, જેની વારંવાર પહેલા પણ રજૂઆતો થઈ છે, પહેલા પણ પુરાવા આપવામાં આવ્યા છે, એની આજ દિન સુધી કોઈ તપાસ કે કાર્યવાહી નથી થઈ। એ તમામ કામોની એસઆઈટી બનાવીને વિજિલન્સ દ્વારા તપાસ કરવામાં આવે અને જે પણ જવાબદાર લોકો હોય એની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે એવી માંગણી કરીએ છીએ। કોંગ્રેસ પક્ષ તરફથી પણ ત્યાં જે કામો કર્યા સિવાય કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે એની તપાસ કરવા માટે કોંગ્રેસ પક્ષ તરફથી પણ કમિટી બનાવીને ત્યાં મોકલવામાં આવશે।
સરકાર તપાસ નહીં કરે તો બિન રાજકીય રીતે જે સોશિયલ રિસ્પોન્સિબિલિટી સામાજિક સંગઠનો છે એને પણ જોડી અને આની તપાસ કરાવીને ભ્રષ્ટાચારને ખુલ્લો પાડવામાં આવશે. એફિડેવિટમાં રજૂ કર્યા મુજબ લગભગ 47 લાખના કામો છે જેમાં કામ મંજૂર કરવામાં આવે છે. સ્થળ ઉપર એક પણ રૂપિયાનું કામ થતું નથી. બારોબાર બિલ લખવામાં આવે છે, પૈસા ચૂકવી દેવામાં આવે છે અને કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થાય છે. છેલ્લા 3 વર્ષથી સતત સ્થાનિક લોકો દ્વારા રજૂઆત કરવા છતાં ભ્રષ્ટાચાર અટકતો નથી અને ભ્રષ્ટાચારને રોકવા માટે સરકાર તરફથી કોઈ પણ કડક કાર્યવાહી થતી નથી, કારણ કે ત્યાં સ્થાનિક મંત્રીના આશીર્વાદથી ભ્રષ્ટાચાર ચાલે છે તેવો સ્થાનિકોનો સ્પષ્ટ આક્ષેપ છે.